ભોલી મતારો મારી માવડીએ મારી માવડીએ ધરતી મતારો મારી માવડીએ મારી માવડીએ ધરતી મતારો મારી માવડીએ મારી માવડીએ હુક્કા સૂર્યને બદલે નમન કરે બદલે નમન કરે ઓ બદલે જો નમન કરે વારે વારે નમન કરે હુક્કા સૂર્યને બદલે નમન કરે નમન કરે પથારી અંગે જમારે પોયા રાખવું સુહેરી પરિવાર રાખવું સુહેરી પરિવાર જે કાંડ કોંડાળવાથી જરી અંગો ભગવીના ઉપર આવ્યું છે મારું નામ શું હોય મારું નામ ભગવીના ઉપર આવ્યું છે દસથી ઉપર આવી ગુલામી સમય સુરી લગાવો સુંદર આજુ સુંદર ગુલામી સમય સુરી લગાવો રાજ્ય બોલાવે છે કલ્યાણ બોલે રાજ્ય બોલાવે છે કલ્યાણ
માગી ગયું છે. અરે મહારાજા બરોબર ચાલે છે. હવે પ્રધાનજી હંમેશા માટે એમાં જેવું છે માટે મારા ગઢને કાંગરે મોહલ્લા કૌતાતા અધીના એટલે કાગડા કિકિયાતું કરે છે. લાગે છે મારા દુશ્મનનો મોડા મારા રાજમાળાની રજા માગી રહ્યો છે. માટે મારા પીળના ગઢને કાંગરે એવી ચોકી ભેળા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. મારી રજા છે મારા રાજમાં ચકલી પણ ન વળગી જવું પ્રધાન. અરે બાપુ ચકલું છું પણ ચકલી પણ ન ફરવા દઉં. બરોબર છે પ્રધાન. હર કે હું મંગે ગર દેવ આવી તો લાવ સામે નગર છે. નગર નખો રાજ કરે છે અને કયા નગર છે લાવ તપાસ કરવું. અરે દરવાજે કોઈ છે. અરે આવો મોટા પ્રધાન કોઈ નથી દેખાતો તમે. અરે ગયા પ્રધાન સામે કયા નગર છે અને એ નગરના રાજા કયા નામ છે પૂછતા હોય મને ન ખબર. નથી ખબર ના બાપુ. બોલો પ્રધાનજી. કયું રાજ્ય કયા રાજા રાજ કરે? હવે પ્રધાનજી હા નોકરી એરિયાનો કેટલો ટાઈમ થયો? ટાઈમ તો થઈ ગયો પણ કઈ યાદ નથી. હવે બોલો પ્રધાનજી આ ફીનગર નગરી અને ફરિયાદ લોકો રાજ કરે છે. ફીનગર નગરી જે બે રાજા રાજ કરે. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહું કે દાદા તમને મળવા માંગે છે. હાલો હાલો. અરે વીર પ્રધાન તમારા મહારાજાને કહું કે દાદા તમને મળવા માંગે છે. દાદો તારા ઘરનો કેમ? અમે જે ત્રણ દાદા થઈ. તમારા દાદા તમારા બાપના દાદા. તું કેવી રીતો મારી ગયો? એટલે એક દાદા નહીં તો હું ગોળ દાદા છું. ગોળ દાદા તો બાપુ નું થઈ ગયું હે. બાપુને કોઈ ગોળ છે? હા પૂછતો આવું બાપુ ગોળ દાદા એ મરવા માંગે. હવે બોલો પ્રધાનજી જો રાજના ગોળ હોય તો રાજી ખુશીથી આવજો. જો વખત ભગવતા ગોળ હોય તો ડેમને શક્તિ ગક્ષી આપી અને રવાના કરો વીર પ્રધાન. એવી તમારી આજ્ઞા. રાજનો રાખો તો ભગવાન. અરે વીર પ્રધાન હું રાજના ગોળ દઉં છું. તો હાલો મળી ગયો. હવે ગોળના ઘરમાં આ રાજા ફરિયાદ નમલું કરે છે બોલે. આપણે કાંઈ પણ નમૂનું કરે. તમારે રમવું તો પડે ને. તમારે ન હોય પ્રધાન. તમારે મારી પગની સેવા કરવી છે. હા હલો ગોળે હાલ આ કઈ તરફ જાવશો અને મારા રાજ્યનું કઈ કારણ? હવે રાજા ફરિયાદ આવું છું કોકરણગઢથી અજમલ રાજાની દીકરી સગુણાના નારીએ તમારા દીકરા પ્રતાપ સાથે. હવે ગોળે આ માનતો નથી ઉલીને આ પીકલગઢ નગરી અને રાજા ફરિયાદ રાજ કરે છે. માટે ગોળે તમને નહીં ખબર હોય મારે ને કોકરગઢના અજમલને 20 વર્ષથી એ રાજ આવશે. એટલી નહીં 22 વર્ષથી અબોલા કરી આવે છે.
માટે અહીંયા રસ્તે ચાલ્યો જાય અકલ ધરતી વખત તમારા જુદા કરીશ હરે પ્રધાનજી ગોળ ડોલીથી ને બહાર કાઢો હા બોલી ગરમ પાણી ચાલી ફેરો તમારા બાપુ ગરમ છે હા અરે ગયા બધા તમારા બાપુ નહીં માને નો માને એક વખત મનાતો બાપુ બોલો વીરા પ્રધાનજી એક વાર મને જે ને હવે ગામનો મને પ્રધાનજી સવારે પણ આથી રવાડા ખાવું લાગે છે આ મને કાઢશો તું વિયો જા અરે રાજા બઢિયા જો તમે આ ત્રિભુવનના શિકારો તો હું આ તમારા રાજ દરબારની અંદર બ્રહ્મત્યા કરી છે પાપ તમને લાગશે મહારાજા હે મને આ ભાવની સંતાન છો જો મારા રાજમાં હાથ વજમાં કરો તો એનું પાપ મારા પિંગલમાં લાગે માટે ઘણી મારા પિંગલમાં મહેમાન ગતિ થાવ હમણાં જ મારા મોટા પુત્ર પ્રતાપને બોલી અને આર્ય જિલ્લાને હરે વીરા પ્રધાનજી રાજમાંથી કુંવરને બોલો આવો બોલે છે આવો સર આજે ધરતી માતા રે મારી મહાવડી રે વાયુ કા દુનિયાને વર્તન ન માનું કરે આજે યુક્તા દુનિયાને વર્તન ન માનું કરે આજે કઈ કઈ નગરી ન હું તો રાહ જાવી રે આજે ગોઠો પિંગલા ન હું રાહ જાવી રે આજે કેડે કટારી સામારે
આજે કાંડે કુંડળ માથે જઈ મુગલ जबरदस्त बोला रे बतमिया हरिया रे ये बाबा तबे अभी ने ना मानो करे वाह पुत्र प्रताप नंबर करे वार आयुष्मान बोलता आज जबरदस्त अभी ने ना मानो करे अरे तू बता नहीं मारो काम भैया ડેડી બોલાવે હાલ હાલ ડેડી બોલાવે હે હાલ એ આને હાલ 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 અરે શું પીડા છે મારા કામ પીડા અરે બેટા પુત્ર પ્રતાપ તારા નારિયેળ જીલાવાના છે અરે ક્યાંથી આવે છે પોકરગઢથી અરે પિતાશ્રી પોકરગઢ તો રાજા અજમલ સાથે 20 વર્ષથી વેરો ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલે છે માટે આ નારિયેળ કઈ રીતે સ્વીકારાય અરે બેટા પુત્ર પ્રતાપ એ વાતની આ રાજા ફટિયાને પણ ખબર છે પણ માટે પહેલા દીકરી લેશું અને પછી લેશું માટે આ નારિયેળ સ્વીકારી લ્યો અરે જેવી પિતાશ્રી તમારી આજ્ઞા અરે વિના પ્રધાનજીએ ગોળને કયો નારિયેળ જીલાવતા જાય જોઈએ દાદા આ કોણ આગે લીલું રાત નારિયેળ જીલો પરતાપો વીરા લીલું રાત નારિયેળ જીલો બાપુ નાના જીવી ગયા હવે વિના પ્રધાનજીએ ગોળને કહીએ ખાતી વિધિ કરતા જાય હાલ ખાતી વિધિ કરી નાખો હાલ હાલ ગણ બાપા બે જો કંકોત્રી લખી દઈને માંડો રાખતા વિધિ આજ પેલી રે કો ધૂલા કર દેવ પાલા રે કરે हमारे वारे बुरा आज भेला ए पनारे गोर देव फेर
રે પાને રે વિચુડો રે તારે પાને લગનિયા ના ભીજા ભીજા રે કોના રે ગોરે દેવો રે કોના રે ગોર દેવો ફેરા હવે પાને લગનિયા રૂડા કોને કમરના મૂળા આહારી તુરે સરગા તે મારે લક વાત મારવા રોપાઈ ગયા છે, કંકોત્રા સપાઈ ગયા છે. તમારે જવાની રજા આપો તો ફિકર થોડી પડિયત ને કહો તમારે જવાની રજા આપે. અરે બાબુ